બ્રિજ કરુણાંતિકામાં રાજ્ય સરકારે કરી છે સહાયની જાહેરાત। મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવાશે। ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ કે જે ધરાશાયી થયો, મહીસાગર નદી પરનો આ ખખડધજ બ્રિજ છે જે ધરાશાયી થયો અને સાથે જ આ બ્રિજની કેવી પરિસ્થિતિ હતી, કેમ કોઈ પણ પહેલાથી તંત્રે પગલાં નથી લીધા તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે। 9 લોકોના મોત થયા છે, 5 જેટલા વાહનો ખાબક્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે। મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય ચૂકવાશે। ઘાયલોને ₹50,000ની સહાય અપાશે। તો પીએમ મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે ટાંક્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે। જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। તો પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સહાયતાની પણ જાહેરાત કરવામાં આવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 9 થયો છે। કરુણાંતિકામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે। વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનું નિવેદન, નદીમાં હજુ પણ તરવૈયાઓ કરી રહ્યા છે શોધ। હાલમાં નદી વચ્ચે 2 ટ્રકો ફસાયેલી છે। નદીમાં 2 ટ્રકો કાઢવા મોટી ક્રેન પણ પહોંચી છે। તો હાલ જે પ્રકારથી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક છે તે 9 થયો છે, સાથે જ અત્યારે જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાની વચ્ચે વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનું નિવેદન, નદીમાં હજુ પણ તરવૈયાઓ કરી રહ્યા છે શોધ। હજી પણ જે 2 ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ 2 ટ્રકને જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસણી કરશું તો ખ્યાલ આવશે કે હજી પણ એમાં જીવતા કે મૃત કોઈ માણસ ફસાયેલા છે કે નહીં। જે આપણા ટ્રક અત્યારે ફસાયેલા છે એમને ઉપાડવા માટે મેન્યુઅલી પણ અમે લોકો પ્રયાસ કર્યા, એમાં સક્સેસ નથી મળી ત્યારે તો ક્રેનની મદદથી પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ। હજી પણ જે 2 ટ્રક છે એ ઊંડું સ્થિતિમાં છે અને એ તો મધ્ય ગુજરાતમાં સર્જાઈ છે મોટી કરુણાંતિકા। ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા છે। મૃત્યુઆંક વધવાની શક્યતા છે। મહી નદીમાં 4 વાહન પડ્યા। તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 6 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તેની સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। તો બ્રિજ તૂટ્યો, ગંભીરા બ્રિજ તૂટતા જે પ્રકારથી વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા છે, વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરાયા। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન। તો નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે। ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવો, ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે। તો વૈકલ્પિક માર્ગ છે તેની જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત। તો બ્રિજની કરુણાંતિકા પર તંત્રની કેટલીક હાસ્યાસ્પદ વાત, બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ મૂક્યો। બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે। બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો પર બંધી। બોલો, બ્રિજ તૂટી ગયો, હવે વાહન પર હવે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। કદાચ આ પહેલા કરવામાં આવ્યું હોત તો આટલી મોટી દુર્ઘટના ના સર્જાત, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો બ્રિજ તૂટી ગયા બાદ વાહનો પર પ્રતિબંધ છે તે કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી તે બાદ તંત્રને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો અત્યાર સુધી કેટલા બ્રિજ તૂટ્યા તેની જો વાત કરવામાં આવે
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના સૌ કોઈને યાદ છે અને તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. સુરતમાં મેટ્રોનો પુલ ઉદ્ઘાટન પહેલા નમી ગયો હતો. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષની અંદર જ તૂટી ગયો. અમદાવાદના મુમતપુરનો બ્રિજનો ભાગ પણ તૂટ્યો હતો. આ છે રાજ્યના બ્રિજ. હળવદમાં વર્ષ પહેલા બનાવેલો બ્રિજ ધરાશાયી. તો મોરબીનો ઝૂલતો પુલ સૌ કોઈને યાદ છે. આ પ્રકારની જે સમગ્ર ઘટનાઓ સામે આવી છે તે બાદ તંત્રની કામગીરી પર સવાલો. તો જનક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. જનક, જે કરુણાંતિકા સર્જાઈ છે, જે ગંભીરા બ્રિજ તૂટવાની સમગ્ર ઘટના બની છે, હાલ શું કામગીરી થઈ રહી છે, શું અપડેટ છે આપની પાસે? જી જનક. તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ છે કે જે તૂટ્યો છે. 5 વાહનો ખાબક્યા હતા, 9 લોકોના મોત થયા છે, 9નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરંતુ સાથે જ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ બ્રિજને લઈને તંત્ર દ્વારા પહેલા કોઈ કામગીરી કેમ કરવામાં ન આવી. જર્જરિત અને ખખડધજ આ બ્રિજ હતું. જનક જોડાય છે વધુ માહિતી આપવા માટે. જનક, હાલની આપની પાસે શું અપડેટ છે? મૃત્યુ આંકની વાત કરવામાં આવે, ઘાયલોની વાત કરવામાં આવે અને બચાવ કામગીરીની જો વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજની છે, જે સામે છેડે વડોદરા ગ્રામ્ય એટલે કે વડોદરા જિલ્લાને કનેક્ટ થાય છે. જે કઈ કેઝ્યુલિટી, જે કઈ મૃત્યુ થયા છે લગભગ 3 જેટલા લોકો બચી ગયા છે. આ બાજુના ટ્રકનો ડ્રાઈવર, જે ટ્રક નમી પડી છે એ ડ્રાઈવર પણ બચી જવા પામ્યો છે. વાત કરીએ કે રેસ્ક્યુ ઓપરેશનની જો વાત કરીએ તો ફાયર બ્રિગેડ આણંદ તેમજ પોલીસ સ્ટાફ અને જે બોટિંગ સાથેના લોકો અહીંયા હાજર છે. હાલ બચાવ કામગીરી ચોક્કસ ચાલુ છે, પણ અત્યારે તો જે ટ્રકો નમી પડી છે એને સરખી એટલે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 9 જેટલા લોકો એમાં રાજ્ય સરકારે મૃતકોને કઈ 2 લાખ રૂપિયા જાહેર કર્યા છે અને જે કોઈ ઘાયલ થયા છે લગભગ 7 જેટલા લોકો અને નાની મોટી ઈજા થઈ છે. એટલે એ લોકોને કઈ 85,000 રૂપિયાની રાહત જાહેર કરવામાં આવી છે. અત્યારે પરિસ્થિતિ અહીંયા જે સ્થાનિક વહીવટી તંત્ર છે તમામ નીકળી ગયા છે અને જે બ્રિજ છે ગંભીરા બ્રિજ એટલે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે. જી લોકના બિલકુલ. નદીમાં હાલ પણ તરવૈયાઓ છે જનક, જે શોધખોળ પણ કરી રહ્યા છે. તેને લઈને શું અપડેટ છે? સાથે જે ઇજાગ્રસ્તો છે તેમની શું પરિસ્થિતિ છે? ઇજાગ્રસ્તો મોટા ભાગના પાદરા તાલુકાના મુજપરા ગામના છે અને એમને ત્યાં શક્ય છે કે સરકારી હોસ્પિટલ એસએસબીમાં પણ દાખલ કર્યા હોય. આ બાજુ કોઈને દાખલ કર્યા હોય એવી કોઈ માહિતી છે નહીં. અહીંયા ચોક્કસ આરોગ્ય તંત્રની જે કોઈ એમ્બ્યુલન્સ કે કઈ જે છે અહીંયા હાજર હતી, પરંતુ અહીંયા જે સમાચાર છે એ પ્રમાણે કોઈ પણ ઘાયલોને અહીંયા આણંદ જિલ્લામાં ખસેડવામાં આવ્યા નથી. અને હાલ પરિસ્થિતિની જો વાત કરીએ તો આરોગ્ય વિભાગ આખું સવારથી જ અહીંયા હતું, ઘટના સ્થળે જ હતું. તેમજ સ્થાનિક વહીવટ આણંદ જિલ્લા સાંસદ અને બોરસદના તો આભાર સમગ્ર માહિતી બદલ. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, વધુ એક દુર્ઘટના અને તે પણ બ્રિજ જે પ્રકારથી તૂટ્યો છે, અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. હાલની શું અપડેટ છે આપની પાસે હાર્દિક? બિલકુલ, જો હાલની અપડેટની વાત કરવામાં આવે તો સતત જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક લોકો, તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી અને રેસ્ક્યુની આખી કામગીરી કરી. ત્યારે અત્યારે જે અન્ય લોકો છે કે કદાચ તંત્રને શંકા છે કે અન્ય પણ મૃતદેહ આ પાણીમાં હોઈ શકે છે, જેના આધાર પર જ અત્યારે જે રેસ્ક્યુ છે તે સતત ચલાવી રહેવામાં આવ્યું છે અને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ જે છે તે સતત રેસ્ક્યુ કરી રહી છે. બીજી મહત્વની વાત કરીએ તો આ જે આખી ઘટના બની તેમાં અત્યારે એક રિક્ષા, એક ઇકો કાર અને એક પિકઅપ વાન જે છે તે બહાર કાઢવામાં આવી છે, પરંતુ 2 ટ્રક જે છે તે લગભગ પાણીમાં હજુ ડૂબેલી છે અને તેને કાઢવા માટે ક્રેનની મદદ જે છે તે લેવામાં આવી રહી છે અને સતત જે આખો વિસ્તાર છે એટલે કે બિલકુલ આપ જોડાયેલા રહેશો. તો જે પ્રકારની સમગ્ર ઘટના છે તે સામે આવી. પાદરા તાલુકાથી આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ જે છે તે આજે વહેલી સવારે ધરાશયી થઈ ગયો. ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને બપોરના 12:30 વાગ્યા સુધીમાં લગભગ 9 જેટલા મૃતદેહ છે તે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને
9 લોકોને સહી સલામત રીતે બચાવી લેવામાં આવે છે. તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. બીજી મહત્ત્વની વાત કે વડોદરા જિલ્લા કલેક્ટરે ખૂબ જ મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું કે આખી જે ઘટના બની તેમાં 2 ટ્રક, 1 ઇકો કાર, 1 પિકઅપ વાન, 1 રિક્ષા અને અન્ય કેટલાક વાહનો જે છે તે પાણીમાં ડૂબ્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સ્થાનિક લોકોનો ખૂબ જ મહત્ત્વનો રોલ જે છે આખા રેસ્ક્યુમાં કહી શકાય, કારણ કે સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા નથી કરી અને અન્ય લોકોના જીવ બચાવવા માટે તેઓ તાત્કાલિક નદીમાં છલાંગ લગાવીને પહોંચી ગયા હતા અને લોકોના રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. કલાકો વીતી ગયા, હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અંદર કેટલા મૃતદેહ છે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી, કારણ કે વાહનો પાણીમાં ડૂબેલા છે. અને બ્રિજની પરિસ્થિતિ અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમે જોઈ રહ્યા છો કે એક ટ્રક જે છે તે બ્રિજ પર લટકી રહ્યું છે અને એક બાઇક પણ ત્યાં લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે. બ્રિજ ક્ષતિગ્રસ્ત છે એવું સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 5 વર્ષથી તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ ઊંઘતું તંત્ર જાગ્યું નહીં અને આખરે આજે નિર્દોષ લોકોની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ છે. ત્યારે આજે વાહનો, હેવી વ્હીકલ્સ, ટ્રક જે પાણીમાં ડૂબેલા છે તેને બહાર કાઢવા માટે અત્યારે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો પણ પ્રશાસનની મદદ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, પરંતુ એક મહત્વનો સવાલ એ પણ છે કે આ બ્રિજ છે તે જર્જરિત હતો અને 5 વર્ષથી સ્થાનિકો તેને લઈને રજૂઆત પણ કરતા હતા, પરંતુ એ સમયે જો કદાચ તંત્ર જાગ્યું હોત તો આટલી મોટી દુર્ઘટના છે તે ન સર્જાઈ હોત.